કેસર, તું ગ્રેજ્યુએશન કરી રહી છે, મને કહ્યું પણ નહીં. તમને શું? એણે ઘરમાં કોઈને નથી કહ્યું, બાને પણ નથી કહ્યું. એમની મમ્મીનો હાથ ભાંગી ગયો છે એવું ખોટું બહાનું કાઢીને પરીક્ષા આપવા જતી હતી. અને હર્ષવર્ધનભાઈ, તમને તો ખબર જ છે ને કે જુઠ્ઠું બોલવામાં તો આપણે પીએચડી કરી છે. હું મમ્મીના સમ ખાઈને કહું છું. હું તમને આ વાત કહેવાની જ હતી. હું એ કહેવા માટે અમદાવાદ પણ આવી હતી, પણ અરે તમે જમી તો લો. મારે નથી ખાવું. હર્ષ, 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 મારે તારી સાથે વાત કરવી છે. સ્ત્રીઓએ શિક્ષણ મેળવવું એ કોઈ ગુનો છે? બેબી માસી, સ્ત્રીઓએ શિક્ષણ મેળવવું કે નહીં એ મુદ્દો જ નથી. મને ખબર છે મુદ્દો અહીંયા ખોટું બોલવાનો છે, પણ કેસર ખોટું બોલી જ નથી. એ તને સાચું સાચું કહેવા માટે અમદાવાદ આવી જ રહી હતી. અચ્છા, પરીક્ષા આપી દીધા પછી? હા, કારણ કે મેં અને અર્જુને એને આ વાત કહેવાની ના પાડી હતી, અને એટલે જ એને આ વાત કોઈને નહોતી કરી. અને જો કરી હોત તો એ પરીક્ષા આપી જ ન શકી હોત. કંઈ પણ ના બોલો બેબી માસી. આ ઘરમાં એને પરીક્ષા આપતા કોણ રોકવાનું હતું? વેદિકા વહુ. હા, તું અહીંયા નથી હોતો એટલે આ ઘરમાં શું થાય છે અને શું નહીં તને એની બિલકુલ ખબર નથી હોતી. પણ જો કેસરે વેદિકા વહુને કીધું હોત ને તો વેદિકા વહુ એને શાંતિથી પરીક્ષા આપવા જ ના દેત. પણ બા તો હતા ને, બાને તો કહી જ શકી હોત. મોટી બેનની તો તું વાત જ ના કર. આજકાલ વેદિકા જે પણ કંઈ કરે છે મોટી બેન મુકપણે એમાં એનો સાથ આપી રહ્યા છે. તો કેસરના પોતાના વિચારો નથી? લગ્ન પહેલા એના પપ્પા એને ખોટું બોલવા માટે મજબૂર કરીને હવે તમે એ જાતે પોતાનું વિચારીને ક્યારે કોઈ નિર્ણય લેશે? હર્ષ, સ્ત્રીઓ માટે અને એમાં પણ ઘરની વહુઓ માટે આ બધું એટલું સરળ નથી હોતું બેટા. ઠીક છે, હું એની સાથે વાત કરીશ, પણ તમે એને બચાવવાનો પ્રયત્ન નહીં કરતા. ક્યાં છે? એના રૂમમાં. એના રૂમમાં? એનો જ રૂમ છે ને? હતો, પણ હવે સ્ટોર રૂમ જ એનો કાયમી રૂમ બની ગયો છે. શું સ્ટોર રૂમમાં રહે છે? એટલે જ તો તમને કહ્યું હર્ષવર્ધનસિંહ, તમે આ ઘરમાં નથી હોતા ત્યારે અહીંયા શું થયું છે અને શું નહીં એની તમને બિલકુલ જાણ નથી હોતી. એટલે સામેવાળી વ્યક્તિ પર આરોપ લગાવતા પહેલા એ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ છે, એણે શું સહન કર્યું છે અને કેવા કેવા ત્રાગા સહન કર્યા છે, શું ભોગવ્યું છે, જો આ બધી ખબર ના હોય ને તો એના પર આરોપ ના લગાવવો જોઈએ. અને તને ખબર છે કે નહીં પણ કેસરના મન લોકો શું કહે છે એનું કોઈ જ મહત્વ નથી, પણ એનો ફોજદાર શું કહે છે એ મહત્વનું છે. ઇવન ટુડે, આજે પણ. કેસર, તમે અહીંયા તમે બેસો ને, પણ ક્યાં? એટલે અહીંયા સરખી જગ્યા નથી બેસવાની. તમારે કઈ કામ હતું તો મને કહેવું હતું ને, હું કરી આપતી. તમારે અહીંયા સુધી આવવાની ક્યાં જરૂર હતી?
હું મારું કામ જાતે કરી શકું છું અને દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. પણ મને કંઈ પ્રોબ્લેમ નથી તમારું કામ કરવામાં. પણ મને છે. આ શું છે? કંઈ નહીં, એ નાના બાળકોની દિવસ ગણવાની રમત છે. તમે જવા દો ને, તમે આ બધામાં ના પડશો. તું અહીંયા કેમ રહે છે? હા, તને કોઈએ કહ્યું છે અહીં રહેવા માટે? ના ના, મને કોઈએ નથી કહ્યું. મને કોઈ શું કામ અહીંયા રહેવા માટે કે ઘરમાં તો બધા મને બહુ પ્રેમથી રાખે છે. બધા એટલે કેટલાક રાખે છે, કેટલાક પ્રોસેસમાં છે. પણ તે મને હજી એ ના કહ્યું કે તું અહીંયા કેમ રહે છે? હું અહીંયા ભણવા માટે રહું છું. જુઓ ને, અહીંયા કેટલી શાંતિ છે, કોઈની આવન જાવન નથી, કોઈ ઘોંઘાટ નથી, એટલે કંઈ ડિસ્ટર્બન્સ જ ના થાય ને એટલા માટે. આપણા રૂમમાં કોણ તને ડિસ્ટર્બ કરે છે? ત્યાં કોની આવજા છે? હા, ત્યાં શેનો ઘોંઘાટ છે કેસર? તારે ભણવું હોય તો તું આપણા રૂમમાં પણ ભણી જ શકે ને. પણ આ তোর રૂમમાં સર, તારું આ રૂમમાં રહેવું અને ભણવું, આ બંને વાતોને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. અને આપણે જેટલું સાથે રહ્યા છે ને, તો મને એટલી તો ખબર પડે જ છે કે તું અહીંયા કેમ રહે છે અને તને કોણે કહ્યું છે અહીં રહેવા માટે. ને તું મને ક્યારેય નહીં કહે. હું પૂછીશ ને તો પણ તું મને નહીં કહે, એટલે હું ક્યારે તને પૂછીશ પણ નહીં. કે સર, આપણો રૂમ છે તો ત્યાં જઈને પણ ચાલ. સાંભળો, મને ખબર છે કે હું હંમેશા એવું કંઈક ને કંઈક કરી દઉં છું કે તમારે તમારા બધા જ કામ છોડીને અહીંયા આવી જવું પડે છે, અને પછી એનું સોલ્યુશન પણ તમારે જ લાવવું પડે છે. અને હું ખાલી સોરી કહીને છટકી જઉં છું. પણ મેં સાચે જ ભણવાની વાત છુપાવીને બહુ મોટી ભૂલ કરી. તમારે મને જે સજા આપવી હોય આપો, હું ભોગવવા માટે તૈયાર છું. તમે મને જે કેટલું બોલીશ? સોરી. કેસર, મેં તને ભણવા માટે કાંઈ જ કહ્યું? મેં તને કહ્યું કે તારી ભૂલ થઈ? ના, પણ તમે બધું તું જ કહીશ? ના. તો મને કંઈક કહેવા દે. હા બોલો ને, હું સાંભળું છું. બેસ. કેસર, મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. શું થયું? તમે શું વિચારો છો? કેસર, મારે તને એટલું જ કહેવું છે કે હું અમદાવાદની નોકરી છોડીને હંમેશા માટે અહીં આવી ગયો છું. શું? આ તો સારી વાત કહેવાય ને કે તમે હંમેશા માટે અહીંયા. પણ તમે નોકરી છોડીને આવી ગયા એટલે ત્યાં કંઈ થયું છે? કોઈ પ્રોબ્લેમ થયો છે? ના, એટલે તમારી સાથે નેહાબેન પણ કામ કરે છે ને, તો તમારા બંને વચ્ચે કામને લઈને કઈ બોલાચાલી થઈ છે? કોઈ ઝઘડો થયો છે? પણ તમે ઝઘડો કરો એવા તો છો નહીં. નક્કી કામને લઈને જ કંઈ થયું હશે. શું થયું છે? એટલે જ નેહાબેન પણ ઉદાસ હતા.
અને કંઈ બોલતા નહોતા. જો કેસર, મારે તને આટલું જ કહેવું હતું અને જે મેં કહ્યું. એટલે હવે આનાથી વધારે મને કંઈ જ ના પૂછીશ પ્લીઝ. આમ જોતા સારું જ થયું. બસ આટલું જ કહેવું છે. કેટલા દિવસનો મુકામ હશે કોણ જાણે. પ્રમોદ, જી મોટા શેઠાણી. હર્ષવર્ધનભાઈ માટે સૂકો નાસ્તો બનાવી રાખજો. અમદાવાદ જશે તો કામમાં લાગશે. તો ક્યારે અમદાવાદ જવાના છો? આજે રાતે કે પછી કાલે સવારે? નાસ્તો બનાવવાની જરૂર નથી. જી. કેમ? એટલે હજુ અહીંયા રોકાવાનો પ્લાન લાગે છે. કેટલા દિવસ? ભાભી, હું કાયમ માટે રાજગઢ આવી ગયો છું. મેં અમદાવાદની નોકરી છોડી દીધી છે. શું? પણ કેમ? ના એટલે સારી જ વાત કહેવાય. નક્કી તમે કાયમ માટે રહેવા આવી ગયા છો? હા. સરસ. પ્રમોદ! પ્રમોદ! જી મોટા શેઠાણી. કેટલી વાર કહ્યું છે કે ઉપમા અમને નથી ભાવતો. શું કામ બનાવ્યો છે? જા બીજો નાસ્તો બનાવી લાવો. અમને ઉપમા નથી ભાવતો, તમે ખાઓ. હર્ષ, કાલે રાત્રે આપણી વચ્ચે જે પણ થયું એના માટે આઈ એમ રિયલી સોરી. તું શું કામ સોરી કહે છે? નહોતું થવું જોઈતું. Yeah. Don't be so hard on yourself. હા અર્જુનભાઈ. ના અર્જુનભાઈ, તમે હજુ હમણાં તો મને ફોર્મ આપ્યું છે, આટલી જલ્દી કેવી રીતે સાઇન કરાવી? હા, હું તમને પછી ફોન કરું છું. તમે મૂકો. જય સોમનાથ. સાંભળો ને, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. એટલે મારે એમ કહેવું હતું કે છેલ્લા કેટલાય દિવસથી મેં જે કાંઈ પણ કર્યું છે એના માટે તમે મને કાંઈ જ નથી કહ્યું. મને ખબર છે કે તમે મારા પર બહુ ગુસ્સે છો, તમને ખોટું જરાય ગમતું નથી, તે છતાં દર વખતની જેમ હું ખોટું જ બોલી. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ હું ખોટું તો બોલી જ છું ને. મારે આ ભણવાની વાત બધાને કહેવી હતી, મારે ઘરમાં પણ બધાને કહેવું હતું, મારે તમને પણ કહેવું હતું, પણ હું મજબૂર હતી. એટલે એનો અર્થ એ નથી કે મારે ખોટું બોલવું જોઈએ, પણ તે છતાં તમે મારા પર ભરોસો રાખો ફોજ. તમે મારા પર ભરોસો રાખો. હું આપણા પ્રેમના સમ ખાઈને કહું છું કે
કે મેં આ કહેવા માટે તમને ફોન કર્યો હતો, પણ તમે મારી વાત સાંભળ્યા વગર જ ફોન કાપી દીધો. અને ઘરવાળાને પણ આ વાત કહેવી હતી, પણ ઘરમાં તો જવા દો. એક વાત કહીશ તો બીજી વાત કહેવી પડશે અને પછી વાત વધતી જ જશે. પણ મેં આ જે કાંઈ પણ કર્યું આ એક જ કારણ માટે કર્યું છે, અને એ છે આ. આ શું છે? આ પોલીસ ભરતીનું ફોર્મ છે. મારે પોલીસમાં નોકરી કરવી છે. ફોર્મ ભરાઈ ગયું છે. ગાર્ડિયનના સાઇન જોઈએ છે, પિતા કે પતિની. તમે સાઇન કરશો? કેસર, તે મારા મનમાં જે પણ પ્રશ્નો ઉઠતા હતા એનો જવાબ દર વખતની જેમ તમારી પાસેથી જ મળ્યો. તમે જ્યારે અમદાવાદ જતા હતા ત્યારે હું તમારી ગાડી સામે આવી હતી. અને મેં મારી લાઈફનો સૌથી મોટો પ્રશ્ન તમારી સામે મૂક્યો હતો. પ્લીઝ મને કોને, હું એવું તો શું કરું કે આપણા બંને વચ્ચે બધું પહેલા જેવું થઈ જાય. ત્યારે તમે કહ્યું હતું કે તું એવું શું કરે કે આપણી વચ્ચે બધું જ પહેલા જેવું થઈ જાય? તો કબાટમાં ફરીથી વર્દી લાવી શકીશ? મને ગર્વ અપાવી શકીશ? બોલ, તો લાવી શકીશ વર્દી પાછી? કરી શકીશ મારા માટે આટલું? એ દિવસે તું આ ઘરમાં વર્દી લાવીશ ને, એ દિવસે આપણી વચ્ચે બધું જ પહેલા જેવું થઈ જશે. હું તમને તમારી વર્દી પાછી ના અપાવી શકું, પણ હું મારા માટે તો વર્દી લાવી જ શકું છું ને. એટલે જ મેં ભણવાનું નક્કી કર્યું અને મેં દિવસ રાત મહેનત કરીને પરીક્ષા આપી. પરીક્ષામાં મને બેબી માસી, અર્જુનભાઈ, માનસી દીદી, ગોપી બધાએ બહુ જ મદદ કરી. બધાનો મને બહુ જ સપોર્ટ મળ્યો અને આપણા પ્રેમનો સપોર્ટ તો હંમેશા મારી સાથે હતો. હું આ જે કાંઈ પણ કરી રહી છું એ માત્ર ને માત્ર આપણા માટે કરી રહી છું. અને પણ તમારી જેમ આ ઘરમાં વર્દી જોઈએ છે. આપણા પ્રેમ માટે, તમારા માટે હું વર્દી લાવીને રહીશ. તમે સાઈન કરશો ને? સોરી, મારે આ વાત પણ તમને કહેવી જ હતી, પણ બસ મને ચિંતા એ વાતની જ છે કે કેસરને કેવી રીતે ફેસ કરીશ. સાંભળો, તમે મને વઢો, મારા પર ગુસ્સે થાઓ, મને જે કહેવું એ કહો, પણ આમ કઈ બોલ્યા વગર ના જશો. હું મારી લાઈફની સૌથી મોટી પરીક્ષા આપવા જઈ રહી છું. તમે મારો સાથ નહીં આપો તો પરીક્ષામાં ક્યારેય પાસ નહીં થઉં. અને આપણા પ્રેમ માટે, તમારા માટે આટલું તો કરવા દો. અમારા વગર આ કેસરનું અસ્તિત્વ જ નથી. મને ખબર છે મેં આ જે કાંઈ પણ કર્યું છે એના માટે તમે મને ક્યારેય માફ નહીં કરો, ક્યારેય નહીં. હા મમ્મી, હર્ષવર્ધનભાઈ કાયમ માટે અહીંયા આવી ગયા છે. ખબર નહીં હવે એ આવે ને એમની સાથે વાત કરે પછી ખબર પડે, પછી તને જણાવીએ છે. એ ઋષિકેશ જઈને બેઠા છે.
મમ્મી અમે તને પછી ફોન કરીએ છીએ. હા હા. અમારો અંદર કંઈક બળ્યું તો નથી ને? તમે આવી ગયા? હે સોમનાથ દાદા, તમારો ખૂબ ખૂબ આભાર. તમને ખબર પડી ગઈ કે અમને તમારી જરૂર છે એટલે તમે આવ્યા છો ને? તમને ગુરુજીએ આદેશ આપ્યો કે ઘર ઉપર કંઈ સંકટ આવ્યું છે એટલે તમે આવ્યા છો ને? નર્મદે હર, જે કહેવું હોય જરા સ્પષ્ટ કહો. હર્ષવર્ધનભાઈ અમદાવાદથી પાછા આવી ગયા છે. તો ભલે આવ્યા, 2 દિવસ અહીંયા રહેશે, ખાશે પીશે, મજા કરશે, પાછા જતા રહેશે. હે ભગવાન, એટલે તમને કાંઈ જ ખબર જ નથી. અમને એમ કે તમે ગુરુજીના સાનિધ્યમાં હશો એટલે તમને દૂરંદેશી થઈ હશે એટલે તમે અહીંયા આવ્યા છો. દુરંદેશી? શેની દુરંદેશી? એ જ કે હર્ષવર્ધનભાઈ કાયમ માટે અમદાવાદથી અહીંયા આવી ગયા છે. આવી ગયા તમારા ભાઈ મિલકતમાં ભાગ પડાવવા. શું કરીશું હવે?